તો જીવનમાં ભક્તિ હોય પણ વિવેક ઘણીવાર ન પણ હોય. જીવનમાં જ્ઞાન હોય પણ કદાચ વિવેક ન પણ હોય. અને જીવનમાં વૈરાગ્ય પણ હોય પણ વિવેક ન પણ હોય. વિવેકની વ્યાખ્યા કરું એટલે શું? કે સમયે બોલવું ને સમયે બંધ થઈ જવું એનું નામ વિવેક છે. ક્યાં બોલવું ને ક્યાં ન બોલવું એનું નામ વિવેક છે. કોની પાસે બોલવું ને કોની પાસે ન બોલવું એનું નામ વિવેક છે. ક્યાં બેસવું ને ક્યાં ન બેસવું એનું નામ વિવેક છે. શું પીવું ને શું ન પીવું એનું નામ વિવેક છે. શું જમવું શું ન જમવું એનું નામ વિવેક છે. શું પહેરવું અને શું ન પહેરવું એનું નામ વિવેક છે. શું સાંભળવું અને શું ન સાંભળવું એનું નામ વિવેક છે. શું જોવું અને શું ન જોવું એનું નામ વિવેક છે. ક્યાં જાવું ને ક્યાં ન જાવું આ હાન સુધી હાલશે. પણ એક વસ્તુ યાદ રાખવાની કે જીવનમાં વિવેક આવી જાય પછી ભક્તિ પાકી છે એવું સિદ્ધ થાય છે.